નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. રાજકોટ સહિત સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની છે. કર્મચારીઓનું કહેવું છે કે રિઝર્વ બેંક, LIC, સેબી અને રેલવે જેવી સંસ્થાઓમાં કર્મચારીઓને 5 દિવસના સપ્તાહનો લાભ મળે છે, તો જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ આ નિયમ લાગુ થવો જોઈએ. રાજકોટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા ઉપર ઉતરી ગયા હતા. તો હડતાલની વ્યાપક અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 85,000 કરતાં વધુ બેંક કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની તમામ બેંકોના યુનિયનો આ લડતમાં જોડાતા બેન્કિંગ કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હતું, જેના કારણે કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને નાણાકીય વ્યવહારો અટવાયા છે. તો કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર અને મેનેજમેન્ટ દ્વારા ટૂંક સમયમાં 5 દિવસના વર્કિંગ ડેઝ અને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનનો મહામંત્રી છું. બેંક કર્મચારીઓ દેશભરમાં આજે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે 5 ડેઝ બેન્કિંગ. LIC, GIC, ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ 5 ડેઝ બેન્કિંગ ચાલે છે. માત્ર બેંકોમાં જ 6 ડેઝ બેન્કિંગ છે અને આ અંગે ઇન્ડિયન બેંક એસોસિએશન સાથે ભૂતકાળમાં સમજૂતી થઈ. બીજા RBI, GIC, LIC, સેબી, શેર માર્કેટ, સેન્ટ્રલ गवर्नमेंट બધામાં 5 डे वीक છે, પણ बैंक में 5 डे वीक करता नहीं, एना माटनी हड़ताल है. ये हम लोग को 5 डेज बैंकिंग के लिए हम लोग आए हुए हैं. हम लोग को वीक में कम से कम 2 दिन